So welcome and good morning once again to all of you. જે લોકો લાસ્ટમાં છેલ્લે જોઈન થયા એ લોકોને ખાલી આઈડિયા આપી દઉં કે અમે લોકોએ છેલ્લે જે અસાઇનમેન્ટ્સ તમને ક્લાસરૂમમાં શેર કર્યા છે એનું થોડુંક ફોલોઅપ બધાનું લીધું કે અસાઇનમેન્ટ્સ બધા લોકો સબમિટ કરી બરોબર અને ડ્યુ ડેટ શું છે એની ડિસ્કશન કરી બધા સાથે બરોબર. હવે આપણે જ્યાંથી સિલેબસ બાકી અને આપણે આગળ વધારીએ બરોબર. આપણે જાવાસ્ક્રિપ્ટ પોપઅપ બોક્સીસ છે એ જોતા હતા. એમાં એલર્ટ બોક્સીસ છે એ સ્ટાર્ટિંગમાં આપણે લીધું. એના પછી લાસ્ટ લેક્ચરમાં કન્ફર્મ બોક્સ સુધી આપણે એલર્ટ બોક્સ અને કન્ફર્મ બોક્સ વચ્ચે ડિફરન્સ શું છે કોઈ કહેશો? કોને યાદ છે કયો? પ્રોમ્પ્ટ બોક્સમાં આપણે ટાઈપ કરી શકીએ કંઈ પણ. પ્રોમ્પ્ટ બોક્સ ને એલર્ટ પ્રોમ્પ્ટ બોક્સ તો હવે આપણે કન્ફર્મ બોક્સ અને એલર્ટ બોક્સમાં ખાલી ઓકે નો જ બટન આવે, જ્યારે કન્ફર્મ બોક્સમાં ઓકે અને કેન્સલ બે ઓપ્શન આપે આપણને. બરોબર, વેરી ગુડ. અને એવી જ રીતના કન્ફર્મ બોક્સ અને પ્રોમ્પ્ટ બોક્સ વચ્ચે ડિફરન્સ શું છે જે તમે કીધું એ કે કન્ફર્મ બોક્સ છે એમાં જેમ ઓકે ને કેન્સલ આવે એમ પ્રોમ્પ્ટમાં ઓકે ને કેન્સલ તો આવે જ છે, પણ સાથે સાથે છે એ ટેક્સ્ટ ઇનપુટ પણ આપણને આપે છે વેર યુ કેન પુટ યોર વેલ્યુ ફોર ધ ઇનપુટ. બરોબર. અને ડિપેન્ડિંગ ઓન ધેટ ટ્રુ ઓર ફોલ્સ છે રિટર્ન કરે છે. ઇફ યુ પ્રેસ ઓકે સર વાંચવાની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરજો. હા બરોબર. તો ચાલો હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. સ્ક્રીનશોટ કરી દેવાનું. જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામ્સની અંદર ડેમો 11 છે અને બ્રેકેટ્સની અંદર ઓપન કરું. બરોબર. તો આપણે આ કન્ફર્મ બોક્સ પ્રોગ્રામ છે જોયો. હવે આ પ્રોગ્રામને સેવ કરી નાખીએ. એમાંથી જ આપણે છે આ જે પ્રોમ્પ્ટ બોક્સ છે એનો પ્રોગ્રામ કમ્પ્લીટ કરીએ. તો કન્ફર્મ બોક્સ ને બદલે આપણે હવે કયું પ્રોમ્પ્ટ બોક્સ બધું ભેગું થશે પછી યાદ રાખવું થોડુંક ડિફિકલ્ટ થશે. ધ્યાન રાખવું કયા બોક્સમાં શું સિન્ટેક્સ છે અને કઈ રીતના ડિફરન્સ આવે છે. તો અહીંયા કન્ફર્મ બોક્સ ની બદલે સૌથી પહેલા કરી નાખો પ્રોમ્પ્ટ બોક્સ અને અહીંયા હું મેસેજ છે સ્લાઇટલી ચેન્જ કરી અહીંયા મેસેજ આપું છું. સિન્સ પ્રોમ્પ્ટ બોક્સ હેવિંગ એન ઇનપુટ અહીંયા મેસેજ આપી દઉં એન્ટર યોર નેમ. બરાબર. આટલું આપી અને પ્રોમ્પ્ટ બોક્સ છે એ પણ કોઈ વેલ્યુ રિટર્ન કરે છે બરાબર જે અહીંયા આન્સરમાં આવે છે. તો આટલી કલર સિન્ટેક્સ ધેટ ઇઝ ટ્રુ. બરોબર. હવે હું શું કરું તો કે અહીંયા પ્રોમ્પ્ટ બોક્સમાં જે રિટર્ન થશે તે ટ્રુ અથવા તો ફોલ્સ નહીં, પણ ડિપેન્ડિંગ ઓન તમે ઓકે અને કેન્સલ શું પ્રેસ કરો છો એના આધારે અહીંયા આન્સરમાં જે તમે ઇનપુટ બોક્સમાં વેલ્યુ નાખશો એ અહીંયા રિટર્ન થશે. બરોબર. દાખલા તરીકે આપણે અહીંયા કીધું એન્ટર યોર નેમ અને નેમ ઇઝ એન્ટર કરે તો એ નેમ અહીંયા આન્સરની અંદર આવશે. બરોબર. હવે આપણે અહીંયા ડાયરેક્ટલી ઇફ આન્સર એમ કમ્પેરમાં કરી શકીએ. એવી રીતના કરી શકીએ પણ એ આપણને ટ્રુ અથવા તો ફોલ્સ જ રિઝલ્ટ આપશે. હવે સપોઝ આપણે કન્સિડર કરીએ કે ઇફ આન્સર ઇક્વલી નલ ઓર આન્સર ઇક્વલ એમ્પ્ટી. ડિપેન્ડિંગ ઓન ધેટ આપણે જે શું કરીએ તો કે
અહીંયા આપણે document.write you press entered answer. document.write છે એની જગ્યાએ હું છે બીજી સિન્ટેક્સ યુઝ કરું, એક કામ કરું કે વેરિયેબલ લઈ લો અહીંયા txt તો ટેક્સ્ટ મેસેજ, અને જે અહીંયા આન્સર આવે છે એના આધારે ટેક્સ્ટ મેસેજ વેરિયેબલ છે એની અંદર મેસેજ છે એ પ્રોમ્પ્ટ કરાવું. જો આન્સર છે એ એમ્પ્ટી હોય એટલે કે યુઝર છે એ કાંઈ એન્ટર નથી કરતો, તો હું અહીંયા લખું કે યુઝર એન્ટર the name, અથવા તો યુઝર હેડ નોટ એન્ટર્ડ ધ નેમ એ રીતે. અને જો એવું ન કરે તો હું શું કરું કે જે txt મેસેજમાં હું પ્રિન્ટ કરાવી દઉં છું તો કે જે નામ એને એન્ટર કર્યું હોય એનાથી વેલકમ. પછી સ્ટ્રિંગ કોન્કેટિનેશન જાવાસ્ક્રિપ્ટમાં કઈ રીતના થશે? ધારો કે અહીંયા અમારે કોન્કેટ કરી અને આન્સર વેરિયેબલને કોન્કેટ કરવો છે તો શું લખું? વચ્ચે કયો ઓપરેટર આવશે? પ્રેમ કયો છે તમે વચ્ચે કયો ઓપરેટર આવશે? યસ, કયો ઓપરેટર આવશે પ્રેમ? વેલકમ છે એ લિટરલ સ્ટ્રિંગ છે અને આન્સર વેરિયેબલ છે, એને કોન્કેટ કરી અને મારે વેલકમ જે એન્ટર નેમ કરે ને મેસેજ આપવો છે. કયો વેરિયેબલ આવશે? સોરી, કયો ઓપરેટર આવશે કોન્કેટિનેશન જાવાસ્ક્રિપ્ટમાં? હાલો, સંભળાય છે? પ્લસ ઓપરેટર આવશે. કરેક્ટ. બરાબર, તો અહીંયા હું આ રીતના પ્લસ મૂકી દઈશ, આ કોન્કેટ થઈ જશે સ્ટ્રિંગ. બરોબર, પછી તો કે મારે ફરીથી બીજી કઈ સ્ટ્રિંગ છે એ કોન્કેટ કરવી હોય, ધારો કે આવી રીતે જે નામ આવે એના પછી એક્સપ્લેનેશન માર્ક છે એ મૂકું છું. બરોબર, તો આ સિન્ટેક્સ થી હું આ રીતના ટેક્સ્ટ મેસેજ વેરિયેબલની અંદર સ્ટોર કરી. બરાબર, ધેટ મીન્સ કે જો અહીંયા કોઈ વેરિયેબલમાં કોઈ પ્રોમ્પ્ટ બોક્સમાં નામ એન્ટર કરે છે તો એ આન્સરમાં આવી જાય છે. ઇન ધેટ કેસ આ કન્ડિશન ટ્રુ નથી થતી તો આ બોડીમાં નહીં જાય, અહીંયા જશે અને એ વેલકમ અને જે અહીંયા આન્સર આવે છે એના નામ વેલકમ કરશે. થોડીક સ્લાઇટલી જગ્યા રહે એટલા માટે વેલકમ પછી થશે. અહીં આવી રીતના સ્પેસ રાખી શકીએ. And after what I am doing is હવે હું અહીંયા ડોક્યુમેન્ટ get element by id આ demo1 id છે p tag id અહીંયા આપી દો dot html is equal to our message depending on the condition true the message ની વેલ્યુ અહીંયા આવશે અને હું પ્રિન્ટ કરી દઉં and that will be inserted over here in p. બરોબર, નાખી સ્ક્રિપ્ટ છે બોડી ટેગ ની અંદર જ લખવાનું છે. બરોબર, તો આ પ્રોમ્પ્ટ બોક્સ નું એક્ઝામ્પલ છે. લેટ અસ સી, રન કરીને જોઈએ ડેમો 12 પ્રોગ્રામ. જાવાસ્ક્રિપ્ટમાં એ ધ્યાન રાખવાનું, એરર રહી ગઈ છે તો આઉટપુટ નહીં આવે. મેસેજમાં બીજું કાંઈ એરર નહીં તમને દેખાય. Variable text message, variable name, answer. અહીંયા આપણે કન્ડિશન નથી મૂકી. જો
we have to conjugate with and or condition and અથવા તો depending on our logic. So now it is showing us the prompt box. So you can see that text box is there. હવે સપોઝ હું અહીંયા નામ એન્ટર કરી અને ઓકે પ્રેસ કરું છું તો વેલકમ અને આપણો મેસેજ ફરીથી રિફ્રેશ કરી અને કેન્સલ મેથડ કહી તો એલ્સ કન્ડિશનમાં બીકોઝ અહીંયા નલ રિટર્ન કરશે નલ અથવા તો એમટી રિટર્ન કરે ત્યારે જ આપણે ટેક્સ્ટ મેસેજ આ રીતના કન્ફર્મ કરીએ છીએ પછી એને ઇનર HTML માં એસાઇન કરીએ છીએ તો યુ મસ્ટ એન્ટર ધ નેમ આ રીતના છે કન્ફર્મ બોક્સ છે વર્ક કરે છે હવે બીજી એક આમાં વેરિએશન શું છે કન્ફર્મ બોક્સમાં તો કે યુ કેન ગીવ ધ બાય ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ઓવર હિયર જેમ કે અહીંયા ઓટો ફોકસ છે અહીંયા છે અને તમને નામ એન્ટર કરવા માટે કહે છે તો તમારે બાય ડિફોલ્ટ ના વેલ્યુ આપવી હોય તો તમે પ્રોમ્પ્ટ બોક્સમાં સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે આપી શકો લેટસ આવી રીતના ડબલ કોટ્સમાં જે સ્ટ્રિંગ આપું લેટસ છે એન્ટર યોર નેમ અને પછી હું અહીંયા લખી નાખું બાય ડિફોલ્ટ નેમ અને સેવ કરી ફરીથી રિફ્રેશ કરું તો તમે અહીંયા જોઈ શકો છો બાય ડિફોલ્ટ નેમ અહીંયા આવી જશે અને હું ઓકે પ્રેસ કરી દઈશ કાંઈ એન્ટર કર્યા વિના તો એ વેલ્યુ લઈ લેશે બટ યુ કેન ઓલવેઝ હેવ અ ચાન્સ ટુ erase it and enter the new value. ઓકે તો એ પ્રમાણે છે પ્રોમ્પ્ટ બોક્સ મેસેજ આપશે બરોબર છે પ્રોમ્પ્ટ બોક્સ સમજાણ બધાને કોઈના કઈ ક્વેશ્ચન હોય તો પ્રોમ્પ્ટ બોક્સમાં Should I move ahead? ઓકે હવે આ જેટલા પણ બેઝિક્સ પ્રોગ્રામ કર્યા છે એના ઉપરથી એક અસાઇનમેન્ટ તમારા માટે મેં ડિઝાઇન કર્યું છે હું ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દઈશ બધા નાના પ્રોગ્રામનું જ અસાઇનમેન્ટ્સ છે હું તમને આ બધા કન્સેપ્ટ્સ છે એને રિવાઇઝ કરાવશું સિમ્પલ પ્રોગ્રામ્સ બધા છે એ વિધિન અ શોર્ટ ટાઈમ છે તમારી સાથે શેર કરી દઈશ હવે આગળ આપણે છે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ ના પ્રોગ્રામ્સ છે જોવાના છે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ છે એ વન ઓફ ધ મોસ્ટ યુઝડ ફંક્શનાલિટી ઓફ જાવાસ્ક્રિપ્ટ છે બરોબર તો જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ ના પ્રોગ્રામમાંથી આપણે એવી ઇવેન્ટ છે એ આપણે ઘણીવાર ભણી ગયા છીએ સમજી ગયા છીએ યુઝ કરી લીધી છે એ છે બટનની ઇવેન્ટ બટનની ઓન ક્લિક ઇવેન્ટ સો ધેટ વી ઓલરેડી નો બરોબર તો એવી ઘણી બધી ઇવેન્ટ્સ છે જે ઇવેન્ટ્સ આપણે હજી જોવાની બાકી છે તો એનો આપણે પ્રોગ્રામ કરીએ અને સાથે સાથે છે એમાં જાવાસ્ક્રિપ્ટ ફોર્મ્સના કન્સેપ્ટ છે એડ કરી દઉં બેનું સાથે કમ્બાઇન્ડ છે ફંક્શનાલિટી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ બરોબર તો હું બાકીની બધી વસ્તુ છે ડિલીટ કરી દઉં છું અને એક એમ્પ્ટી સ્કેલેટન છે એ લઉં છું પ્રોગ્રામ અહીંયા લખી નાખું જાવાસ્ક્રિપ્ટ 13 JS forms with events તો જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ એટલે શું તો કે તમે બ્રાઉઝરમાં છે કોઈ પણ વેબસાઇટ સાથે ઇન્ટરેક્ટ કરો બરોબર લેટેસ્ટ W3C વેબસાઇટ છે બરોબર તો there are number of events occur when you interact with your website બરોબર જેમ કે તમે આ બટન ઉપર ગયા આ બટન ઉપર તમે જાઓ છો એ બટન ઇવેન્ટ છે એ ઓન એન્ટર બટનની ઉપર તમે એન્ટર કર્યું પછી બટનને તમે લીવ કરો આ બટન ઉપર તમે આમ ઓવર કરો આ બધાની જો ઇફેક્ટ છે બટનનો કલર છે એ ચેન્જ થશે બરોબર પછી સપોઝ તમે આ પેજને હું રિફ્રેશ કરું છું તો આ પેજ ફરીથી લોડ થાય છે એની પણ ઇવેન્ટ છે
બરાબર બ્રાઉઝરમાં આ બધી જ વસ્તુને એક ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર સપોઝ આ બટન છે ને હું ક્લિક કરું છું તો ધેટ ઇઝ ઓલ્સો એન ઇવેન્ટ બરાબર પછી સપોઝ કોઈ ટેક્સ્ટ બોક્સ છે ધેટ ઇઝ આ ટેક્સ્ટ બોક્સ છે આની ઉપર હું ક્લિક કરી અને હું અહીંયા કંઈક ટાઈપ કરું છું તો આ ટાઈપ કરું છું ધેટ ઇઝ ઓલ્સો એન ઇવેન્ટ કી પ્રેસિંગ તો આવી થાઉઝન્ડ્સ ઓફ ઇવેન્ટ્સ છે અને આ બધી જ ઇવેન્ટ્સ છે એ જાવાસ્ક્રિપ્ટ સપોર્ટ કરે છે એટલે કે આ કોઈ પણ ઇવેન્ટને તમે ડિટેક્ટ કરી શકો છો બરોબર આ કીબોર્ડની ઇવેન્ટ છે એવી જ રીતના માઉસની ઇવેન્ટ્સ છે બધી લેટેસ્ટ હું ઓપન કરી અને બતાવું એટલે તમને ખ્યાલ આવશે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ these JavaScript objects માં DOM events માં જેમ કે જો અહીંયા માઉસ ઉપર ગયા એટલે તરત જ આ કન્ટેન્ટ ચેન્જ થાય છે બરાબર પછી આ ક્લિક આની પર ક્લિક કરું તો જ એની ઇવેન્ટ છે એક્ઝિક્યુટ થશે જેમ કે આ ક્લિકની ઓકે પાછું ક્લિક તો ક્લિક ઇવેન્ટ so there are thousands of events which are available to us and we can execute particular line of code on that event એ જ્યારે ઇવેન્ટ અકર થાય ત્યારે આપણે એને રિલેટેડ કોડને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ ધીસ ઇઝ કોલ્ડ જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ એક્ઝિક્યુશન બરાબર અને ઇવેન્ટ આપણે ડિફાઇન ન કરવી હોય પણ જ્યારે ઇવેન્ટ અકર થાય તો જ એનો કોડ એક્ઝિક્યુટ કરવો હોય એવી ફંક્શનાલિટી માટે જાવાસ્ક્રિપ્ટમાં DOM ઇવેન્ટ લિસનર છે DOM ઇવેન્ટ લિસનર એટલે શું લિસન ધેટ મીન્સ they are listening for particular events કોઈ ઇવેન્ટ ત્યાં સુધી એ લોકો શાંતિથી બેઠા હોય સાંભળતા હોય જેવી એ ઇવેન્ટ થાય એવી ઇવેન્ટને કેપ્ચર કરીને એને પર્ટિક્યુલર એના ઇવેન્ટ માટે જે કોડ હોય એક્ઝિક્યુટ કરે તો એને કહેવાય ઇવેન્ટ લિસનર્સ બરોબર આનું આપણે એક્ઝામ્પલ છે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ અને આ ફોર્મ્સની સાથે કમ્બાઈન કરીને એક એક્ઝામ્પલ મેં બનાવ્યું છે જોઈએ બરાબર જેમાં આપણે કોઈ પર્ટિક્યુલર ફોર્મની અંદર ઇનપુટ બોક્સમાં છે એ ડેટા એન્ટર થાય છે કે નહીં એ જાવાસ્ક્રિપ્ટની મદદથી વેરીફાઈ કરવાની ટ્રાય કરશું સો લેટ અસ ડુ ધ પ્રોગ્રામ પહેલેથી બધા લોકો ધ્યાન રાખે આપણે પ્રોગ્રામ કરીએ છીએ એમાં પહેલાં તો હું બરોબર સિમ્પલ ફોર્મ વાળો પ્રોગ્રામ છે તો હું ફોર્મનો એક કોડ છે એ તૈયાર કરી નાખું ફોર્મ્સ અને ફોર્મ્સમાં મારે અહીંયા નેમ એટ્રીબ્યુટ છે ડિફાઇન કરવું પડશે ફોર્મનું નામ શું તો લેટ અસ માય ફોર્મ એવું નામ આપું છું ઇફ યુ ઓબ્ઝર્વ મેં વેરિયેબલ અથવા તો આઈડીના નામમાં પણ છે કેમલ કેસિંગ યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે ફ્રોમ ધ જાવાસ્ક્રિપ્ટ બીકોઝ ધીસ ઇઝ સ્ટેન્ડર્ડ નોટેશન તો તમે પણ એ કરી શકો છો યુઝ પછી એક્શન ઇઝ ઇક્વલ ટુ અત્યારે હું એમ્પ્ટી રાખું છું બરાબર અને મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ મેથડ આપી દઉં છું પછી આ ફોર્મની અંદર હું શું કરું છું તો કે એક જ ઇનપુટ હું રાખું છું બરાબર એન્ડ ધેટ ઇઝ ઓફ ટાઈપ ટેક્સ્ટ અને ઇનપુટનું નામ આપી દઉં name is equal to f name બરાબર ફર્સ્ટ નેમ એવું એનું નામ ના બરાબર તો અહીંયા ઇનપુટ નેમ કરશે બીજું એક ઇનપુટ બોક્સ છે એ આપી દઉં બરાબર જે બટન છે સબમિટ બટન ટાઈપ આપી દઉં સબમિટ એની વેલ્યુ આપી દઉં સબમિટ અહીંયા બટન કમ્પ્લીટ બરાબર હવે હું એવું કરું છું કે આ બટન અને સબમિટ ઇવેન્ટ ઉપર આ ફોર્મમાં અહીંયા જે ટેક્સ્ટ ડેટા ઇનપુટ કર્યો છે બરાબર એના વિશે હું છે યુઝરને મેસેજ આપું કે જો અહીંયા ટેક્સ્ટ ડેટા ઇનપુટ કરેલો હોય તો છે વેલિડ ડેટા પ્રિન્ટ કરે અને જો ટેક્સ્ટ ડેટા ઇનપુટ ના કરેલો હોય તો હું એલર્ટ મેસેજ યુઝરને આપું કે યુ શુડ એન્ટર ધ નેમ ફર્સ્ટ બરાબર તો એના માટે હું છે સ્ક્રિપ્ટ અહીંયા બનાવું છું લેટેસ્ટ હું હેડ સેક્શનમાં એક સ્ક્રિપ્ટ બનાવું છું બરોબર અને આ સ્ક્રિપ્ટમાં
હું એવું કરું છું કે અહીં આ જે સબમિટ બટન છે એની સબમિટ ઇવેન્ટ ઉપર, બરોબર, આ સબમિટ ઇવેન્ટ છે ડેટામાં વેરિએશન એ કરું છું કે હું અહીંયા તો ઓન સબમિટ ક્લિક કરી જ શકું, પણ આ વખતે હું છે અહીંયા ફોર્મના ઇવેન્ટ તરીકે એને હું કોલ કરું છું ઓન સબમિટ ઇવેન્ટ. ઇફ યુ ઓબ્ઝર્વ, ફોર્મ ઇઝ ઓલ્સો હેવિંગ એ ઓન સબમિટ ઇવેન્ટ, એટલે કે આખું ફોર્મ જ્યારે સબમિટ થાય ત્યારની તો એ ઓન સબમિટ ઇવેન્ટમાં હું ફંક્શન કોલ કરું છું જાવાસ્ક્રિપ્ટ જે હું અહીંયા ડિફાઇન કરવાનું છું. લેટેસ્ટ એનું નામ આપું છું વેલિડેટ ફોર્મ ડેટા. આ ટાઈપનું ફંક્શન છે એ ઓન સબમિટ ઉપર આ ફંક્શન છે એ મારે અહીંયા જાવાસ્ક્રિપ્ટની અંદર ડિફાઇન કરવું પડશે. ફંક્શનની સિન્ટેક્સ છે ફંક્શન નેમ, બરોબર, અને પછી અંદર તો કે હવે આ ફોર્મનો ડેટા આ એફ નેમ છે એ એન્ટર કર્યું છે કે નહીં, કઈ રીતના હું એક્સટ્રેક્ટ કરી શકીશ, તો કે હું ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો યુઝ કરીને કરી શકીશ. ઇફ યુ ઓબ્ઝર્વ, સપોઝ અહીંયા p ટેગ હોય અને એનો id ઇઝ ઇક્વલ ટુ ડેમો હોય, તો આની ઇનર HTML પ્રોપર્ટી તરીકે, એટલે કે અહીંયા મારે કોઈ વસ્તુને સેટ કરવી હોય તો હું ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય id એટલે કે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો યુઝ કરતો હતો. એવી જ રીતના મારે ફોર્મનો ડેટા કોઈ એક્સેસ કરવો હોય તો મારે ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો યુઝ કરવો પડશે. હું લખીશ ડોક્યુમેન્ટ ડોટ, પછી હવે કોઈ ફોર્મ્સનો ડેટા મારે એક્સટ્રેક્ટ કરવો છે, એટલે કે આ ડોક્યુમેન્ટ છે એ આખું આ બોડી છે, બરોબર. ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ એ આખા બોડીને રિફર કરે છે. બોડીમાંથી મારે આ પર્ટિક્યુલર ફોર્મની અંદર જવું હોય તો એને હું કઈ રીતના લઈ આવીશ, કે ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ્સ મેથડથી, બરોબર. ફોર્મ્સ પછી તો આ ફોર્મ્સની અંદરથી મારે ક્યાં ઇનપુટનો ડેટા જોઈએ છે, બરોબર, તો એ મારે અહીંયા 2 ડાયમેન્શનલ અરે આર્ગ્યુમેન્ટ તરીકે આપવું પડશે, બરોબર. પહેલી આર્ગ્યુમેન્ટ છે એમાં હું ફોર્મનું નેમ આપીશ, એટલા માટે મેં અહીંયા નેમ એટ્રીબ્યુટ આપ્યું છે. ઇફ યુ હેવિંગ મલ્ટિપલ ફોર્મ, સપોઝ એક ફોર્મ અહીંયા છે અને બીજું ફોર્મ પણ અહીંયા છે એક જ પેજમાં, બરોબર, તો તમારા બે ફોર્મના જે નામ હોય એ પ્રમાણે જો અહીંયા તમે ફોર્મ 1 અથવા તો ફોર્મ 2 આપશો એ પ્રમાણે ડોક્યુમેન્ટ છે એક્ઝિક્યુટ કરશે ડેટા. અહીંયા મારે સપોઝ આને એક્ઝિક્યુટ કરવું છે, અહીંયા માય ફોર્મ એ પહેલી ઇન્ડેક્સ એરે આર્ગ્યુમેન્ટ થશે. પછી માય ફોર્મમાંથી જે ઇનપુટ, બરોબર, જેનું ડેટા આપણે જોઈએ છે એ ઇન્ડેક્સ આપણે અહીંયા પછી લખવાનો થશે. તો આનું નેમ છે ઇનપુટનો મારે ડેટા જોઈએ છે, એફ નેમ છે, તો ડેટા આઈ હેવ ટુ સ્પેસિફાઈ ઓવર હિયર એઝ અ સેકન્ડ આર્ગ્યુમેન્ટ. તો ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ્સ એફ નેમ, એટલે હવે હું અહીંયા આવી ગયો. આ એફ નેમની શું વસ્તુ મારે જોઈએ છે અહીંયા, જેને મારે વેલિડેટ ફોર્મમાં વેલિડેટ કરવી છે, તો કે એની વેલ્યુ પ્રોપર્ટી મારે જોઈએ છે. તો વેલ્યુ પ્રોપર્ટી મારે એક્સેસ કરવી હોય તો ડોટ અને વેલ્યુ સેમી. તો આટલી સિન્ટેક્સ છે એ મને શું આપશે, તો કે ડોક્યુમેન્ટ એટલે કે આખી બોડી ને પહેલા એડ્રેસ કરશે. ડોટ ફોર્મ્સ એટલે ફોર્મ્સ એલિમેન્ટ્સ જેટલા છે એને એડ્રેસ કરશે, જેમ કે 2 ફોર્મ છે, પછી એમાં ફર્સ્ટ ઇન્ડેક્સ છે એમાં જે નેમ આપ્યું એ ફોર્મ એટલે આ, તો એ ત્યાં જશે. જો હું અહીંયા 2 કરી નાખું તો એ આ ફોર્મની અંદર જશે, એની એફ નેમ પ્રોપર્ટી એટલે આ થશે. બટ મારે અહીંયા આ જોઈએ છે, મારા પ્રોગ્રામની અંદર એક જ ફોર્મ છે, તો માય ફોર્મની અંદર જે એફ નેમ, આ એફ નેમને રિફર કરશે અને એની વેલ્યુ પ્રોપર્ટી મારે જોઈએ છે, બરાબર. તો ડોટ વેલ્યુ લખીશ તો એ મને વેલ્યુ રિટર્ન કરશે. સો ઇટ ઇઝ રિટર્નિંગ મી સમથિંગ, સો આઈ હેવ ટુ કેચ ઇટ સમથિંગ on the left side of that syntax. તો એને હું કોઈ એક વેરિયેબલ x ની અંદર કેચ કરી લઉં છું, તો જે હું નેમ અહીંયા એન્ટર કરીશ x ની અંદર આવી જશે. અહીંયા સુધી સમજાણું બધાને? યસ ઓર નો? યસ સર, યસ સર. હવે આપણે જોજો સ્લાઇટલી આપણા પ્રોગ્રામનું લેવલ છે એ ડિફિકલ્ટ કરતા જશું આજના દિવસ પછી.
બરોબર, એટલે બધા લોકો વ્યવસ્થિત ધ્યાન રાખે. અત્યાર સુધી એવું હતું કે સિન્ટેક્સ નું આપણે ખાલી ડેમોન્સ્ટ્રેશન કરતા હતા. હવે સિન્ટેક્સ નો યુઝ કરીને થોડા કોમ્પ્લેક્સ લેવલના પ્રોગ્રામ છે એ આપણે કરશું. આવું મેં હેડિંગ આપી દીધું. હવે તો કે હવે જે આ x ની વેલ્યુ મળે છે એને મારે શું કરવી છે, તો કે ક્રોસ ચેક કરવી છે કે એમાં કઈ વેલ્યુ છે કે નહીં. હું ઇફ કન્ડિશન થી ચેક કરી શકું. ઇફ x ઇક્વલ empty, બરાબર, ઓર નલ, બે કન્ડિશન મૂકીએ તો હું એલર્ટ મેસેજ આપીશ. જો empty હોય તો શું એલર્ટ મેસેજ આપીશ? name must be filled. બરાબર, અને આવું ન હોય else. in that case હું શું કરીશ, તો કે in that case હું એક કામ કરું, મેં અહીંયા p tag તો લીધેલો જ છે, તો એ p tag ની અંદર જે અહીંયા name એન્ટર કરે છે એ એન્ટર કરાવી. તો એના માટે મારે શું યુઝ કરવું પડશે? સિન્ટેક્સ p tag ની અંદર મારે inner html તરીકે મારે x વેલ્યુ એસાઇન કરવી હોય તો શું લખીશું? શું આવશે? document dot get element by id. id શું છે? ડેમો is equal to શું થશે, તો કે જે અહીંયા નામ હતું એ જે ડેટા આપણે એન્ટર કરીએ છીએ અહીંયા આવી જશે. બરોબર, હવે એકાદ બે વસ્તુ બીજી આપણે અહીંયા ટ્વીક કરવી પડશે. એ શું? તો કે મેં અહીંયા એક્શન બરોબર રાખ્યું છે પણ એ એમ્પ્ટી રાખ્યું છે. જ્યારે હું ફોર્મની ઓન સબમિટ ઇવેન્ટ એક્ઝિક્યુટ કરીશ તો એ આ વેલિડેટ ફોર્મ ને કોલ કરશે અને પછી કંઈક ડેટા આપણે અહીંયા લખીએ છીએ બરોબર, જે મારે એ ફોર્મના એ પેજ ઉપર જ, એટલે કે આ પેજ ઉપર જ જે આ demo13.html પેજ છે એ પેજ ઉપર જ મારે અહીંયા p tag ની અંદર પ્રિન્ટ કરાવવું છે બરોબર. તો એ બાય ડિફોલ્ટ બીજા પેજ ઉપર ન હોવું જોઈએ, એટલા માટે મારે અહીંયા એક્શન ની અંદર બરોબર જે આપણા પ્રોગ્રામનું નામ છે બરોબર, ડેમો શું છે અહીંયા નામ js_demo એ મારે અહીંયા લખવું છે, જેથી કરીને આ ફોર્મ છે એ સેમ પેજ ઉપર જ રીડાયરેક્ટ થાય. સેમ પેજ ઉપર રીડાયરેક્ટ થશે બટ વિથ ડેટા બરોબર. અને આ ઓન સબમિટ છે એ કંઈક ડેટા રિટર્ન કરે છે, વેલિડેટ ફોર્મ છે એ જે અહીંયા લખાય છે. એટલા માટે મારે અહીંયા લખવું પડશે રિટર્ન ઓન સબમિટ રિટર્ન વેલિડેટ ફોર્મ ડેટા. તો જે ડેટા રિટર્ન થાય છે કેચ થશે આ જ પેજ ઉપર અને ડેટા છે આ સિન્ટેક્સ ની મદદથી p tag ની અંદર લખાય છે બરોબર. હવે આઈ થિંક આપણો પ્રોગ્રામ છે રેડી છે. તો ચાલો આપણે આને રન કરી જોઈએ બરોબર. is equal to change કરવાનું બરોબર. આ રીતે સબમિટ બટન આ નીચે રાખવું હોય તો આપણે br ટેગ થી રાખી શકીએ. હવે અહીંયા મને નેમ એન્ટર કરવાનું છે, નેમ એન્ટર હા સર, ફંક્શનનું નામ બદલાયું. ફંક્શનનું નામ તમે રિટર્ન વેલિડેટ કર્યું, ઉપર નથી બદલાયું. રિટર્ન વેલિડેટ તો ચાલશે આમાં, કારણ કે રિટર્ન વેલિડેટ શું કામ આપણે લખ્યું છે તો કે આ પેજ ઉપર પાછા રિટર્ન ડેટા કરે છે એટલા માટે. એક્શન માં કોટ્સ માં ભૂલ છે સર. કેમાં છે? એક્શન છેલ્લે સિંગલ ડોટ કર્યું અને હજી એલ્સ માં ડોક્યુમેન્ટ ડેમો પછી .inner html આવશે.
વયું જાય છે ટર્નના કારણે વયું જાય છે ડેટા આવી તો ગયો ઓકે હા સોરી ઓકે ઓકે હવે આવે છે કદાચ અહીંયા પાથના કારણે આપણે JS ડેમો જો અહીંયા પાથ ચેન્જ થઈ જાય છે આપણે 3 સક્સેસની વાત કરી સક્સેસની વાત નેમમાં તો કઈ ચેન્જ નથી કપાસથી કઈ લેવા દેવા હશે ઓકે આખો પાથ લખવાથી તો રિલેટિવ પાથ થઈ જશે પાથ તો આટલો જ રિટર્ન ફોર્મ ડેટા પણ લખવું પડે કારણ કે મેટ્રિક પેજ ઉપરથી રિડાયરેક્ટ થઈ જશે તો પછી આવતું કેમ નથી ડોક્યુમેન્ટ મળી જશે જાણકારી એના વિશે આપણે આગળ કોઈને એરર દેખાય તો કાંઈ કહેજો બસ આમાં ઘણી વાર મારાથી એરર રહી ગયું છે મને જ ઓન સબમિટ જોશે એરર આવે છે પાથની જ એરર છે બાકી લોજિક છે એ બરોબર છે કારણ કે ઇનડાયરેક્ટ ઓકે પાથ હવે મળી ગયો અહીંયા એક્ઝેક્ટલી બોડી ટેગમાં નહીં આવે નહીં એનાથી ફેર નહીં પડે સ્ક્રિપ્ટ ટેગ આપણે હેડ ટેગમાં લખ્યો છે એનાથી એ વાંધો નહીં
લખાઈ જાય છે, આઉટપુટ આવી જાય છે, પછી આપણે રીડાયરેક્ટ થઈ જાય છે. આ વખતે 5 છે એ એક્ઝેક્ટ આવે છે, જે આપણું છે પોતે છે. But your file couldn't be accessed, it may be removed or edited. એકવાર જોઈ જોઈએ તમે કેવું છે. Refresh કરીએ તો અહીંયા આવી જાય છે. ઓકે, એનીવેઝ આ હું જોઈ સ્ટાર્ટ કરી પ્રોગ્રામ થાય તો છે. નેક્સ્ટ લેક્ચરમાં એવું હશે તો આનું શું રીઝન છે એની સાથે આપણે પાછું કન્ટિન્યુ કરશું. આજે અહીંયા સુધી રાખીએ, લેક્ચર ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો. મીનવાઇલ જો કોઈને સોલ્યુશન મળે તો મને નેક્સ્ટ લેક્ચર સુધીમાં કહેજો. આજના લેક્ચરથી આપણે છે જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ સ્ટાર્ટ કરી. જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ્સ છે એ હવેના બધા લેક્ચરમાં છે એ લગભગ આવશે જ, બરોબર. અને એના પછીના લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક હવે જે આપણે સ્ટાર્ટ કરવાના છીએ